રાણોલી કમાં ભયંકર આગ, તંત્રની ઝડપી કામગીરીથી ટળી મોટી દુર્ઘટના। વડોદરા જિલ્લામાંથી આ સમયે એક મોટી અને ચિંતાજનક ખબર સામે આવી રહી છે। રાણોલી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ઔદ્યોગિક એકમોમાં અચાનક ભયંકર આગ લાગવાની ઘટના બની છે, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી અનુસાર રાણોલી કના પ્લોટ નંબર 219 અને 220માં અચાનક અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી। શરૂઆતમાં સામાન્ય લાગી રહેલી આ આગ થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી ગઈ હતી। આગના જ્વાળાઓ અને ધુમાડાના ગોટાળા દૂર દૂર સુધી દેખાતા હતા, જેના કારણે આસપાસના લોકોમાં ભય અને અફરાતફરી ફેલાઈ ગઈ હતી। સ્થાનિક લોકો દ્વારા તરત જ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી। આગનું પ્રમાણ ખૂબ જ વધારે હોવાને કારણે તેને કાબૂમાં લેવું સહેલું નહોતું। ફાયર વિભાગના જવાનો દ્વારા સતત પાણીના મારો ચલાવીને આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરાયા હતા। કલાકો સુધી ચાલી રહેલી આ કામગીરી દરમિયાન ફાયર ફાઇટર્સે જીવ જોખમમાં મૂકી આગને કાબૂમાં લેવા માટે જહેમત ઉઠાવી હતી। ભારે મહેનત બાદ આગને ધીમે ધીમે કંટ્રોલમાં લેવામાં સફળતા મળી હતી। આ દરમિયાન જવાહરનગર પોલીસ સ્ટેશનની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી। પાય મેડમના નેતૃત્વ હેઠળ લગભગ 20 જેટલા પોલીસ જવાનો દ્વારા પરિસ્થિતિ સંભાળવામાં આવી હતી। પોલીસ દ્વારા આસપાસના વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને લોકો સુરક્ષિત રહી શકે। ટ્રાફિક વ્યવસ્થા પણ અસરગ્રસ્ત બની હતી, જેને ધ્યાનમાં રાખીને પોલીસે માર્ગોને ડાયવર્ટ કરી ટ્રાફિક નિયંત્રણમાં લીધો હતો। લોકોની ભીડને દૂર રાખવા અને સુરક્ષા જાળવવા માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી હતી। સદનસીબે આ ભયંકર આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જે ખૂબ મોટી રાહતની વાત છે। જો કે આગના કારણે મિલકતને ભારે નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હકીકતની સંપૂર્ણ માહિતી તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે। હાલમાં આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી છે। ફાયર વિભાગ દ્વારા કુલિંગ ઓપરેશન પણ ચાલુ રાખવામાં આવ્યું છે, જેથી આગ ફરીથી ભભૂકી ન ઉઠે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી। પ્રાથમિક અનુમાન મુજબ કોઈ ટેકનિકલ ખામી અથવા બેદરકારીને કારણે આ ઘટના બની હોઈ શકે છે, પરંતુ સત્તાવાર રીતે કંઈ કહી શકાય તેમ નથી। સંબંધિત વિભાગો દ્વારા ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી દેવામાં આવી છે। પોલીસ પણ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે કે આ અકસ્માત પાછળ કોઈ માનવીય ભૂલ, શોર્ટ સર્કિટ કે અન્ય કારણ તો જવાબદાર નથી। આ ઘટના ફરી એકવાર ઉદ્યોગ વિસ્તારોમાં સલામતીના ધોરણો અંગે પ્રશ્નો ઊભા કરે છે। નિષ્ણાતોના મતે આવી ઘટનાઓ ટાળવા માટે ફાયર સેફ્ટી સિસ્ટમ, ઇમરજન્સી તૈયારી અને નિયમિત ચેકિંગ અત્યંત જરૂરી છે। સ્થાનિક તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે। સાથે જ કોઈપણ ઇમરજન્સીમાં તાત્કાલિક મદદ માટે ફાયર અને પોલીસને જાણ કરવાની સલાહ આપવામાં આવી છે। આ રીતે રાણોલી કમાં બનેલી આ ભયંકર આગની ઘટના તંત્રની સતર્કતા અને ઝડપી કામગીરીને કારણે મોટી દુર્ઘટનામાં ફેરવાતી અટકી ગઈ છે।